નવસારીમાં મોહરમના પવિત્ર અવસર પર હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું। એસટી ડેપો રિક્ષા સ્ટેન્ડ ખાતે નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બંને સમાજના રિક્ષા ચાલકોએ સાથે મળીને સેવા આપી અને સૌહાર્દનો સંદેશ આપ્યો। નવસારીના એસટી ડેપો રિક્ષા સ્ટેન્ડ પર મોહરમના નિમિત્તે નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો। વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ રિક્ષા ચાલકો સાથે મળીને ધંધો કરે છે અને તમામ ધાર્મિક તહેવારો પરસ્પર પ્રેમ અને ભાઈચારાથી ઉજવે છે। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે ગણપતિ, નવરાત્રી, દિવાળી હોય કે મોહરમ, દરેક તહેવારમાં બંને સમાજના લોકો એકબીજાને સહકાર આપી એકતાનો સંદેશ આપે છે। આ શરબત વિતરણનો મુખ્ય હેતુ પણ સમાજમાં સૌહાર્દ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે। આયોજકોએ નવસારીના નાગરિકોને શરબતનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું અને શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા તથા પરસ્પર પ્રેમ હંમેશા અખંડિત રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। મોહરમના પવિત્ર અવસર પર નવસારીમાં યોજાયેલા આ શરબત વિતરણ કાર્યક્રમ માત્ર સેવા નહીં પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનો જીવંત સંદેશ બની રહ્યો। આ મોહરમનો તહેવાર પવિત્ર તહેવારના ટાઈમે નવસારી રિક્ષા એસોસિએશન તરફથી જે હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાથી જે ધંધો કરતા છે ડેપોમાં, એમના તરફથી આ શરબતનું આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીમાં જે ભાઈચારો અને એકતા છે એ કાયમ બરકરાર રહે એવી અમારી દુઆ છે। અને નવસારીના રિક્ષાવાળા તરફથી જે શરબતનું આયોજન કરાવે છે એ તમામને નાગરિકોને ગુજારિશ છે કે આવીને એનો લાભ લે। મારું નામ વિનોદભાઈ પટેલ, એસટી ડેપો રિક્ષા સ્ટેન્ડ। અમે વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને એ લોકોના તહેવાર આજે મોહરમના નિમિત્તે અમે શરબતનું આયોજન કરેલું છે। તેમજ અમે સાથે મળીને રિક્ષા ચલાવીએ, તેમજ બધા તહેવારો અમે ગણપતિ, નવરાત્રિ, દિવાળી, નવરાત્રિમાં સાથે મળીને ઉજવીએ છીએ। અમારી એકતા એક રહે એવી અમારી આશા। હિન્દુ મુસ્લિમ એકતા સાથે મળીને આગળ બી અમારો જે કોઈ નવા પેલા આવે પ્રોગ્રામો તેમાં અમે સાથ સહકાર આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।